આગામી તારીખ 4 ઓક્ટોબરથી આરબીઆઈ નવી ગાઈડલાઈન ચેક માટે જારી કરી છે, જેમાં જમા કરાયેલ ચેક 2 દિવસે જમા થઈ જશે અને ક્લિયરિંગમાં આપેલ એટલે કે જારી કરાયેલ ચેક ફક્ત ઓપનિંગ બેલેન્સ ઉપર જ ડેબિટ થશે તે પ્રકારની નવી ગાઈડલાઈન જારી કરી છે। આરબીઆઈએ આગામી તારીખ 4 ઓક્ટોબર 2025થી ચેકના ક્લિયરિંગ માટે નવી ગાઈડલાઈન જારી કરી છે। ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના મેનેજર ધીરેનભાઈ મજીઠિયાએ આમતક ટીવી સાથેની વાતચીતમાં જે નવી ગાઈડલાઈન જારી કરી છે તે બાબતે વિસ્તૃત માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે જમા કરાયેલ ચેક તે જ દિવસે જમા થશે અને જારી કરાયેલ ચેક ફક્ત ઓપનિંગ બેલેન્સ પર ડેબિટ થશે। ચેક પરત ન થાય તે માટે ખાતેદારોએ ઓપનિંગ બેલેન્સ આગલે દિવસે પૂરેપૂરી કરવાની રહેશે, તો ચેક પાસ થશે, અન્યથા ચેક બાઉન્સ થઈ જશે। અગાઉ જે બેંક 1 વાગ્યા સુધી ચેક પાસ કરવા માટે જે મદદ કરતા હતા ખાતેદારોને તેઓ બંધ થઈ જશે। આરબીઆઈએ નવી ગાઈડલાઈન જારી કરી છે, એ જારી મુજબ જ આ પ્રકારની વ્યવસ્થા છે તે પ્રકારનો ગ્રાહક અમલ કરે તેવી અનુરોધ કરેલ છે। હવે જોઈએ આમતક ટીવી સાથેની વિશેષ મુલાકાતમાં ધીરેનભાઈ મજીઠિયાના પ્રસ્તુત અંશો। ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક, હું ધીરેન મજીઠિયા જનરલ મેનેજર તરીકે સેવા આપી રહ્યો છું। આજે આપ સૌ વાકેફ છો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 4 ઓક્ટોબર 2025થી કન્ટિન્યુઅસ ક્લિયરિંગની શરૂઆત કરવા જઈ રહી છે, જેમાં 2 ફેઝમાં એક ક્લિયરિંગની વ્યવસ્થા શરૂ થશે। હમણાં 3 મહિના સુધી અને એના પછી 1 જાન્યુઆરીથી અલગ ડેલી એના ટ્રાન્ઝેક્શનો। અત્યારે તમે જે પણ ચેક જમા કરો છો તે બીજા દિવસે ક્લિયરિંગના ચેકોની રકમ જે તે ખાતામાં જમા મળે છે। જ્યારે આ કન્ટિન્યુઅસ ક્લિયરિંગથી જે પણ ચેક જમા કરાવવામાં આવશે તે ચેકની રકમ તે જ દિવસે ખાતેદારોના ખાતામાં રકમ જમા થઈ શકશે। અને આપના માધ્યમથી ખાસ મારે એ કહેવાનું છે કે જે પણ ખાતેદારો ચેક લખે તેમના ચેક ઓપનિંગ બેલેન્સ ઉપર જ બેંકોને પાસ કરવાના રહેશે, કારણ કે કન્ટિન્યુઅસ ક્લિયરિંગના કારણે બેંકોને પણ સમય મર્યાદાની અંદર જ આ ચેકોને પાસ થયા કે શું તેની વિગત જાણ કરવાની રહેશે। એની દર કલાકે ક્લિયરિંગનું સેટલમેન્ટ નો અપડેટ આવશે, જેના માટે આપણે ક્લિયરિંગમાં જે ચેક આવે તે ક્લિયર બેલેન્સ હશે એની સામે જ આપણે આ પાસ કરી શકશું। માટે ખાતેદારોએ ક્લિયરિંગના ચેક લખે એના પહેલાં પોતાના ખાતામાં બેલેન્સ છે કે નહીં તેની ખાસ કાળજી કરી લે, અન્યથા ચેક રિટર્ન ન થાય તેની ખાસ કાળજી રાખે।